टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું છું કુશાગ્ર ભટ્ટ। ડિબેટ ઓફ ધ ડેમાં આપનું સ્વાગત છે। આજે ચર્ચાનો વિષય માત્ર કાયદો નથી, માત્ર રાજકારણ નથી, પ્રશ્ન છે આસ્થા, સુરક્ષા અને જવાબદારીનો। સુરતના હથોડા ગામની અંદર ગૌ હત્યા રોકવા ગયેલી ટીમ પર હિંસક હુમલો થયો। પોલીસ અને ગૌરક્ષકો ઇજાગ્રસ્ત થયા છે। ત્યારબાદ જિલ્લાભરમાં પોલીસનો ધડાકેબાજ એક્શન પણ જોવા મળ્યો। બીજી તરફ જંબુસરમાં પણ ગતરોજ જ્યાં આરોપીઓનું જાહેર રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું ત્યાં પણ આવો જ મુદ્દો સામે આવ્યો અને વિધાનસભામાં પણ ગૌવંશ મુદ્દે ગરમાગરમ જોવા મળ્યો હતો માહોલ, જ્યાં આક્ષેપ પ્રત્યે આક્ષેપો થયા। એક તરફ સરકાર કડક કાર્યવાહીનો દાવો કરે છે, બીજી તરફ વિરોધ પક્ષ આંકડાઓ સાથે સવાલ ઉઠાવે છે। તો સવાલ એ પણ છે કે કાયદો મજબૂત બન્યો છે કે પછી સિસ્ટમ હજુ પણ પડકાર સામે છે? ગૌરક્ષા હકીકત છે કે પછી રાજકારણ હવે આ મુદ્દો બન્યો છે? આજની ડિબેટમાં કરીશું સીધી અને સ્પષ્ટ ચર્ચા, પરંતુ એ પહેલા આજની સુરતની ઘટના શું હતી તે જોઈએ અહેવાલમાં। ઊભી પૂંછડીએ દોડતા આ છે ગૌ માતાના ભક્ષકો, પોલીસના ડરથી ભાગતા આ છે ગૌ માતાના હત્યારા। દોડાવીને પોલીસ જે શખ્સોને ધોકા વડે મારી રહી છે તેમની પર આરોપ છે ગૌ હત્યાનો। દ્રશ્યો સુરતના માંગરોળના છે, જ્યાં ગૌમાતાની હત્યા કરતા આ કસાઈઓને રોકવા ગયેલી પોલીસની ટીમ પર કસાઈઓએ હિંસક હુમલો કર્યો। હુમલામાં ગૌરક્ષકનું માથું ફૂટ્યું તો પોલીસ જવાનને પણ ઈજા પહોંચી। હિચકારા હુમલા બાદ સુરત પોલીસ એક્શન મોડમાં આવી અને પછી કસાઈઓને બરાબરના દોડાવીને માર્યા। ઘટના બુધવારની મોડી રાત્રે બની। હથોડા ગામના એક અવાવરૂ ખેતરમાં ગૌ હત્યા થઈ રહી હોવાની સચોટ બાતમી કોસંબા પોલીસને મળી હતી। બાતમીના આધારે પોલીસ જવાન અને ગૌરક્ષક ખેતરમાં પહોંચ્યા હતા। પોલીસ ટોર્ચ વડે તપાસ કરી રહી હતી ત્યારે જ અચાનક 50થી વધુ લોકોનું ટોળું લાકડી, પાઇપ અને પથ્થરો લઈને ધસી આવ્યું હતું। ટોળાએ પોલીસની ટીમ પર હિચકારો હુમલો કર્યો હતો। ઘટનાની ગંભીરતા જોતા સુરત એસપી રાજેશ ગઢિયાના આદેશથી રાત્રે જ પોલીસના ધાડે ધાડા હથોડા ગામે ઉતારી દેવામાં આવ્યા હતા। સુરત ગ્રામ્ય ડીવાયએસપી BK વનારની આગેવાનીમાં 7 PI, 15 PSI સહિત 15 ટીમોએ સમગ્ર ગામમાં કોમ્બિંગ હાથ ધર્યું હતું। ગુનો નોંધી 22 જેટલા શંકાસ્પદ લોકોની અટકાયત કરી। એસપી રાજેશ ગઢિયાએ જણાવ્યું હતું કે કાયદો હાથમાં લેનારા કોઈ પણ શખ્સને છોડવામાં નહીં આવે। આશરે 22 લોકોને અમે લાવ્યા છે અને દરેકનો રોલ જે છે, ફરિયાદ તો દાખલ થઈ ગયેલી છે અને ફરિયાદમાં જે નામ છે નામ મુજબના ગામમાંથી લોકોને પકડીને લાવ્યા છે અને એનો શું રોલ છે ડિટેલ ઇન્ટ્રોગેશન હાલમાં ચાલુ છે। અમારા ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર અમારા ડીવાયએસપીના સુપરવિઝન હેઠળ વિગતવાર તપાસ થઈ રહી છે અને જે આરોપીનો જે રોલ હશે એ છે અને એમના જે હથિયારો હશે એ કબજે કરવાની કાર્યવાહી વિગતવાર કરવામાં આવશે। રાત્રે જે ઘટના બની ત્યારે જે એસોલ્ટ થયો એટલે ટોપ પ્રાયોરિટી એ હતી કે આરોપીઓ જે છે એને આઈડેન્ટિફાય કરવામાં આવે અને જેને ઇન્જરી થઈ છે એને પ્રાથમિક સારવાર મળી જાય। હવે વિસ્તાર જે છે સમગ્ર વિસ્તાર સર્ચ કરી અને ત્યાં કોઈ પણ પ્રકારનું કૃત્ય થયું હશે તેની માટે એફએસએલની પણ મદદ લેવામાં આવશે, એટલે વૈજ્ઞાનિક પુરાવા પણ જે તે જગ્યા પરથી મળશે। ગૌમાતાના હત્યારાઓને હવે કડકમાં કડક સજા થાય તેવી ગૌ પ્રેમીઓએ માંગ કરી છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ કેપિટલ ગુજરાત। આ દ્રશ્યો સુરતના હતા। આપણે જોયું સુરતની અંદર કેવી ઘટના થઈ અને આ ઘટનાથી અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે। બેકઓફ આ લોકો ફરી રહ્યા છે। ગૌમાતા કે જે એક આસ્થાનું પણ પ્રતીક છે, સનાતન ધર્મ માટે પણ એક ખૂબ જ મહત્વનું તે માનવામાં આવે છે। ગૌને માતાનો દરજ્જો પણ આપવામાં આવે છે અને આજે જ્યારે આ પ્રકારની હત્યા તેમની થતી હોય, ગૌમાંસનું વેચાણ થતું હોય અને આ જે તમામ તત્વો છે તે બેખોફ થઈને ફરતા હોય તેને લઈ અનેક સવાલ ઉઠી રહ્યા છે। આ મુદ્દે આપણે ચર્ચા કરીએ। કમલભાઈ રાવલ આપણી સાથે ભગવા સેનાના પ્રમુખ છે, તે આ ચર્ચામાં જોડાયા છે। સાથે જ VHPના પ્રવક્તા દક્ષેશભાઈ મહેતા પણ આપણી સાથે આ ચર્ચામાં જોડાયા અને સાથે જ ગૌરક્ષા પ્રાંત પ્રમુખ છે VHPના કિશોરભાઈ વાટલિયા, એ પણ આપણી સાથે જોડાયા છે। આપ તમામનું સ્વાગત છે। સૌથી પહેલાં તો હું આપની પાસે આવીશ કમલભાઈ, જે રીતની આ ઘટના સામે આવી, એક બાદ એક ઘટનાઓ અગાઉ પણ આવી ચૂકી છે અને ફરીથી આજની જે સુરતની કે જે રીતે તમામ જેટલા પણ આ કસાઈઓ બેકઓફ થઈ ગયા હોય તેમ દેખાઈ રહ્યું હતું અને સાથે સાથે વિધાનસભામાં જે આંકડા પણ રજૂ કર્યા છે તે પણ ચોંકાવનારા।
સર્વપ્રથમ તો મારું એટલું જ કહેવું છે કે ગૌરક્ષકો જ્યારે આ કામ કરી રહ્યા છે, ગૌ માતાની રક્ષા કરી રહ્યા છે, ત્યારે અમુક લોકો એમને ગુંડા કહીને સંબોધન કરે છે. અરે હિન્દુત્વની વાત છે, ગૌ માતા હિન્દુઓની માતા છે, તો એની રક્ષા કરવાની અમારી પ્રથમ ફરજ છે. અને હું ખાસ કરીને કહેવા માગું છું કે જે લોકો આવું બધું વિચારી રહ્યા છે ને જે લોકો એવું વિચારે છે કે ગૌઓની હત્યા થાય અને એક હિન્દુ જોતો રહે, તો એ કદાપી નહીં થાય. શું ના થાય? પણ દુઃખ એ છે કે ગુજરાતની અંદર ગૌ હત્યા થવી, કેમ કે ગુજરાતથી પ્રધાનમંત્રી ગુજરાતથી છે, ગૃહપ્રધાન ગુજરાતથી છે, ગુજરાતની અંદર સરકાર ભૂપેન્દ્રભાઈની છે. શું છે? તો આ થવું જોઈએ? ન થવું જોઈએ. ને થયું છે તો એની પાછળ શું? એની પાછળ એવું હોવું જોઈએ કે તમે અત્યારે બુલડોઝરો બહુ ફેરવ્યા છે, તો આ કસાઈઓના ઘરે ઉપર બી બુલડોઝર ફેરવી નાખો. આ લોકોને ખબર પડવી જોઈએ કે ગૌ માતાની હત્યા કર્યા પછી શું કારણ બને છે. અગર સરકાર શાંત રહેશે તો ગૌરક્ષકો એક પણ શાંત નહીં રહે. શું નહીં રહે? ને હવે જો કદાચ એવું દેખાય છે કે હવે પાણી નાકની ઉપરથી નીકળી રહ્યું છે ને અમને આંખની સામે દેખાઈ રહ્યું છે કે આ લોકો જે પ્રકારે ગૌરક્ષકો ઉપર હુમલો કરે છે, તો આ લોકોને પોલીસનો પણ ખોફ નથી. એટલે હું ખાસ કહેવા માંગુ છું કે સરકાર, પોલીસ પ્રશાસન અને જે પણ વિભાગો આની અંદર ધ્યાન આપે છે એમને કડકમાં કડક કાયદો એ બનાવો, સરકારમાં પાસ કરો કે ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો આપી દો. શું આપી દો? અને એની પાછળ કંઈ કાયદા બનાવો તો આ બધું રોકાશે. બાકી આ કતલખાના પણ ચાલશે, આ કસાઈઓ આરતે જ કામ કરશે. ને આ પહેલો કાંડ નથી ગુજરાતમાં. કેટલાય કસાઈઓએ ગૌરક્ષકોને મારી નાખ્યા. શું મારી નાખ્યા છે? એટલે મને દુઃખ એ વસ્તુનું છે કે ગુજરાતની અંદર ગૌ રક્ષા કરનારને ગુંડા કેમ કહેવામાં આવે છે. અગર આ શબ્દનું સંબોધન અગર કોઈ બી કરશે તો એની ઉપર પણ કાયદેસરની કાર્યવાહી થશે અને એમની સાથે પણ એ જ વ્યવહાર કરવામાં આવશે. કેમ કે મેં 2 દિવસથી જોયું છે અમુક મુસ્લિમ પાર્ટીઓ જે નવી બજારમાં આવી છે, એ પાર્ટીઓ અમારા ગૌરક્ષકને ગુંડા કહેશે. એમ પહેલાં તમે જો કતલખાને ગાય લઈ જવાનું કામ તમારું, બધા જ ક્રિમિનલો કામ કરવાનો પ્રસ્તાવ તમારો, ગૌરક્ષા એટલે ગાયોને મારવાનું કામ પણ તમારું, ને ગાયને બચાવે ગુંડા. એમ તો પહેલાં તો આ પ્રશ્ન બદલાવો જોઈએ. ગૌરક્ષક છે તો ગાયોની રક્ષા થશે, બાકી કોઈ રક્ષા મને એવું નથી લાગતું કે ગુજરાતની અંદર આજ બી આ હિંમતનગરનો રૂટ હોય, મહેસાણાનો રૂટ હોય, ત્યાંથી અમદાવાદના રિંગ રોડથી કેટલા ટ્રકો નીકળે છે ને કોની નજરથી નીકળે છે એનું પણ ધ્યાન દેવું જોઈએ. આ તો ગૌરક્ષકો છે એટલે આટલી ગાયો પકડાય છે ને એમની રક્ષા થાય છે. બાકી દુઃખની વાત એક જ છે કે ગુજરાતની અંદર પોલીસે જાગવું જોઈશે, સરકારે જાગવું જોઈશે અને ગૌરક્ષાનો કાયદો અમલમાં લાવવો પડશે અને કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. બિલકુલ. કમલભાઈએ ખૂબ જ આમ સ્પર્શતી વાત પણ કહી છે. કિશોરભાઈ, જે રીતે કહ્યું કે એક સંબોધન છે તે જુદી રીતે કરવામાં આવતું હોય, ગૌ રક્ષાના જેટલા પણ ત્યાં આગળ જેટલા પણ ત્યાંના એ જેટલા પણ સેવકો હોય તેમને એક ગુંડા રીતે બોલાવવામાં આવે છે. એક આ મુદ્દો પણ છે, કારણ કે એ રીતે સંબોધવું, જ્યારે ગૌ માતાની રક્ષા કરવા માટે તે લોકો જતા હોય ત્યારે તેમને પણ તોછડાયું વર્તન ઘણા લોકો કરતા હોય. આ પ્રકારેની ઘટનાઓ સામે આવે કેવું દુઃખ થાય? હવે અત્યારે જો આપણે વાત કરીએ, જો હથોડા ગામની સુરતના માંગરોળમાં જે ઘટના બની છે, એ ઘટનાની અંદર માત્ર ગૌ રક્ષક પર હુમલો નથી, જે ગૌ રક્ષા અને સમાજની સુરક્ષા માટે જે પોલીસ જવાન છે એમની પર હુમલો છે. એમની માટે મેં એક રચના બનાવી છે, ખાખી તારી આબરૂ આજે રસ્તા પર રોળાય છે, સુરતના હથોડા ગામે કાયદાની શાન લૂંટાય છે, કસાઈઓના હાથમાં હથિયાર અને ગૌરક્ષક કેમ લાચાર છે. અરે ધિક્કાર છે તંત્રને જેને સહ્યો આ લોહિયાળ વાર છે. ગૌ માતાના રુદન છે ને અમારા ભાઈના લોહી ચિત્કાર છે. જો આજે ના જાગ્યા તો તમે જનતા તમને કરશે ધિક્કાર છે. નથી જોઈતું આ કોમ્બિંગ, અમારે નથી જોઈતો આ શોર. બતાવી દો નરાધમોને કે આ ધરતી પર કોનું છે જોર.
તો આ અત્યારે જે આબરૂ લેવાય છે ને એ રક્ષકો જે આપણા જે આપણા જેમની માટે ગૌરક્ષકો પણ જે આપણે એમના આધારે હોય એમના ઉપર ના રક્ષકો હોય એમની પર જાણ લેવો. સૌ પ્રથમ તો પોલીસ જવાન અને જે ગૌરક્ષક છે એમને જે ઈજા થઈ છે એને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે એમના માટે પ્રભુ રામને અને ગૌ માતાને અમે પ્રાર્થના કરીએ છીએ કે જલ્દી સ્વસ્થ થાય. અને એ અમારા માટે એમની સાથે પણ અમે છીએ કે ભાઈ અમે તમારી સાથે છીએ. તમને એવું અમે બળ પૂરું પાડવા માગીએ છીએ કે આ ઘટના ભવિષ્યમાં ક્યાંય પણ ના બને. અને જો બનશે તો એના માટે અત્યારે આપણે વાત કરીએ તો પોલીસ તંત્રની અત્યારે પોલીસ આવી છે પ્રોએક્ટિવ રિએક્ટિવ રોલમાં આવી છે. તો ખરેખર તો તંત્રએ પણ વિચારવું જોઈએ. સરકારી માળખાગત સુવિધા છે, એટલી બધી એની પાસે ઇન્ટેલિજન્સની સર્વિસીસ છે, તમારી પાસે બાતમી છે, તમે બાતમીના આધારે તમે ત્યાં કોમ્બિંગ કરવા જઈ રહ્યા છો. બરાબર. તો કેમ તમે 4-5 પોલીસવાળાને લઈ જાઓ છો અને નીચેના જે અધિકારીઓ છે એને તમે મોકલો છો? કેમ એમની જાનની કોઈને પરવા નથી? જે માતા ગાય માતાને કાપતા હોય, જે લોકો કસાયો ગાય માતાને કાપતા હોય એ લોકો કોઈ માનવને છોડવાના નથી, એ તમને પહેલેથી ખબર છે. તો પછી એમની સાથે એમને પૂરા પ્રોટેક્ટિવ ગિયર્સ કેમ તમે ના આપ્યા? એ પોલીસ જે જઈ રહ્યા છે એને કેમ ગિયર્સ કોઈ રક્ષણાત્મક ટીમ ના આપી? હવે શું થયું છે કે તબેલામાંથી ઘોડા બધા નીકળી ગયા છે અને 20-20 કિલોના તાળા લગાવવા અત્યારે તમે જાઓ છો. તમે દેખાડો કરવા જઈ રહ્યા છો કે ભાઈ અમે પેલા મોટી ઘટના બને છે એ ઘટનાને તમે થવા દો છો અને પછી તમે જાઓ છો કે ભાઈ અમે 7 પીઆઈ મોકલ્યા છે અને 15 પેલા મોકલ્યા છે અને એ કરી અને શું આ દેખાડો છે? હકીકતમાં તમારે પહેલાં જ આ વસ્તુની પ્રિવેન્ટિવ એક્શનમાં તમારે આવવું જોઈએ. તમારે ત્યાં જે આપણે શંકાઓ હતી કે જે બાતમી હતી એમનું તમારે પહેલેથી ઇન્ટેલિજન્સના દ્વારા તપાસ કરી અને પહેલેથી તમારે આ રક્ષણાત્મક કાર્ય કરવા. આવી ઘટના બનવી જ કેમ જોઈએ? આ ઘટના બને કેમ? અને એ પણ જે ગુજરાતની અંદર રાજ્યનું પ્રથમ એવું રાજ્ય છે કે જ્યાં ગૌવંશ વિરોધી કાયદો અમલમાં આવ્યો છે. આ કાયદાની અંદર ગેરકાયદેસર કતલખાનાની અંદર બીજા પશુઓ પણ કોઈ રીતે મારી શકાતા નથી. એનું પણ એક વ્યવસ્થિત એક ગાઈડલાઈન છે. 2017ની અંદર એમનો જે એમેન્ડમેન્ટ થયેલો છે. બીજું કે હવે આ ગૌ માતાની વાત કરીએ આપણે તો ગૌ માતાના ત્યાં આ લોકો જે કાપતા હોય તો આવું થવું જ ના જોઈએ. આવું થાય છે કેમ? પહેલાં તો આવું થવું જ ના જોઈએ. એના માટે આ સરકારે યોગ્ય પગલાં લેવા જોઈએ. ગૌ માતાના નામે જો મત મેળવી અને આપણે જો સત્તા પર બેઠા હોઈએ તો આપણી ફરજ છે કે ગૌ માતા એ રાષ્ટ્ર માનબિંદુ છે, હિન્દુ ધર્મનું માનબિંદુ છે. માતર સર્વભૂતાના ગાવ સર્વ સુખપ્રદા એ આપણે જે બધી વાતો કરીએ છીએ તે વાતો ખાલી કથનીને કરણી જ કરવાની છે જ્યારે મત લેવાના હોય ત્યારે. તો અત્યારે તમારે કામ કરવું પડશે. દરેક જે સમાજ જે સંસ્કૃતિ છે એમનું તમારે પ્રિઝર્વ કરવું પડશે. વિકાસની સાથે વિરાસતને પણ તમારે સાથે લાવવી પડશે અને એ તમારી ફરજ છે, તમારી નૈતિક ફરજ છે, તમારો રાજધર્મ છે. અત્યારે તો એવું લાગે છે કે આ રાજધર્મ ચૂકાઈ જઈ રહ્યો છે. જે ગૌશાળા લોકો જે ગૌશાળા બનાવે, ચોટીલાની અંદર ગૌશાળા બનાવે ત્યાં તમે બુલડોઝર ફેરવી દો છો. કોઈ કલેક્ટરનો આદેશ નથી. અરે ભલે ગેરકાયદેસર ગૌશાળા હોય, તમારે એ તો ધ્યાન રાખવું જોઈએ કે જે તમારી ફરજ છે એ કોઈ સામાન્ય માણસ સમાજ સેવાની નામે ગાય માતાની સેવા કરી રહ્યો છે એની ઉપર તમે બુલડોઝર ફેરવો. તમારામાં તાકાત હોય તો બુલડોઝર ફેરવો અત્યારે અહીંયા. કેમ ફેરવતા નથી? આના માટે વિશ્વ હિન્દુ પરિષદ આ અમારું જે મુખ્ય ઉદ્દેશ છે એ સામાજિક સમરસતા, હિન્દુ ધર્મનું રક્ષણ કરવું છે. અને આ હિન્દુ ધર્મના રક્ષણમાં હિન્દુ ધર્મના જે માનબિંદુ છે, શ્રી રામ ભગવાનજી હોય, શ્રી કૃષ્ણ ભગવાન હોય, કાશી વિશ્વનાથ હોય, ગંગા માતા હોય કે ગાય માતા હોય, એના માટે અમે અમારી પ્રાણ આપવા પણ તૈયાર છીએ. અમારું મસ્તક અમે ક્યારેય પણ નીચું નમવા નહીં દઈએ. એટલે અમે સરકારને પણ એવું કહીએ છીએ કે મહેરબાની કરીને તમે જેના નામે મત લેવા છે એ મતના નામે તમારો રાજધર્મ નિભાવો. આવું ક્યારેય થાય નહીં એવું કરો. એવું કેમ નથી કરતા કે આવું થાય જ નહીં? બિલકુલ. પહેલા વસ્તુ થવા દો ને પછી તમે દેખાડો કરવા માટે તમે એક્શનમાં આવી જાઓ. આપણે પ્રતિક્રિયા પણ દક્ષેશભાઈની પણ લઈ લઈએ. દક્ષેશભાઈ પણ જોડાયા છે. દક્ષેશભાઈ, વીએચપીની શું પ્રાથમિકતા રહેશે ગૌ માંસને લઈ? ગૌ માંસની વાત કરીએ ને તો લગભગ 2025ની અંદર 22,000 કિલો ગૌ માંસ ગુજરાતમાંથી પકડાયું અને છેલ્લા 2 વર્ષની અંદર છે ને 54,000 કિલો ગૌ માંસ પકડાયું. આ કોઈ નાની ઘટના નથી. આ કોઈ નાની ઘટના નથી.
ગુજરાતના 29 જિલ્લાઓની અંદર આ ક્રાઇમ ચાલી રહ્યું છે. 29 જિલ્લાઓ ગુજરાતના જે છે એની અંદર આ કામ બિલકુલ રોકટોક વગર ગૌ હત્યા થઈ રહી છે. અને એમાં એવું કહેવાય આ છે ને એક બિલકુલ હું કહું કે આખું ઓર્ગેનાઇઝ ક્રાઇમ છે. આ લોકોએ એ સંગઠિત ટોળકી આ લોકોની જે છે એ આખા મુસ્લિમ સમાજને બદનામ કરીને, કોઈ મુસ્લિમ સમાજ આખો છે એવી વાત નથી, પણ આ આખી એક ગેંગ છે, એક ટોળી છે આવી આખી, કે માત્ર ને માત્ર પશુઓને એને કતલના બદલે એ ગાય માતાની ગૌ વંશની હત્યા કરી રહી છે. આ એક અતિ ગંભીર બાબત છે, કોઈ નાની વાત નથી. આપણી પાસે અહીંયા કાયદા છે, આપણે કાયદાની વાતો કરીએ છીએ, પરંતુ તમે હમણાં કીધું એમ કે સુરતની જે ગઈકાલેની ઘટના થઈ એ બજરંગ દળના અમારા સંયોજક છે જયભાઈ પટેલ, એમને તલવારથી માથામાં માર્યું. આજે એટલું જ નહીં, કેટલી પોલીસોને એની અંદરથી ટાંકા લેવા પડ્યા છે અને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે. તો હમણાં કિશોરભાઈએ કીધું એમ કે તમે આટલી વસ્તુ કરવા જાઓ છો તો શું તમે જોવા ગયા હતા કે એ લોકોને મળવા ગયા હતા? પોલીસવાળા ત્યાં મળવા ગયા હતા એમને, કે પછીથી એમને પકડવા ગયા હતા? જો પકડવા જવાનું હોય તો શું આ કસૈયોને આટલા લોકોથી પકડી જવાના હતા? કેમ પાછળથી આપણે ધાડા ઉતારવા પડ્યા? આ ક્રાઇમ કેમ શાના માટે ચાલી રહ્યો છે? આ પણ એક પોલીસની એકાઉન્ટેબિલિટીનો સવાલ ઊભો થાય છે. અહીંયા આપણે કાયદાની વાતો કરીએ ને, આપણે છે ને બહુ ડાહી વાતો તો આપણે ઘણી બધી કરીએ છીએ, પણ આ વિષય એવો છે ને કે એ અત્યારે હવે વાતો કરવાનો સમય નથી. અને હમણાં કીધું ને કે ભાઈ હવે છે ને એ વિશ્વ હિન્દુ પરિષદ એ હિન્દુઓની સેવા અને હિન્દુઓની રક્ષા માટે છે. ગૌવંશની રક્ષા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળનો કાર્યકર્તા કરશે જ. હવે કંઈ માથું આપવા માટે કરવાનું નથી, માથું લેવા માટે કરશે ભાઈ. અને એની સંપૂર્ણ જવાબદારી પોલીસ વિભાગ અને સરકારની રહેશે. જો આટલા કાયદા હોય અને આટલી મોટી ઘટનાઓ જો ઘટતી હોય, ગૌ માસ ઓફિશિયલ પકડાય છે આટલું, તો બહાર કેટલું જતું હશે? આજે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ, બજરંગ દળના કાર્યકર્તાઓ આટલો ગૌવંશ બચાવી રહ્યું છે, અને જો આટલું ઓફિશિયલ આંકડા એમના આટલા હોય તો કેટલું જબરજસ્ત નેટવર્ક આ લોકોનું અહીંયા ચાલુ છે કે શું આપણે એ નેટવર્કને તોડી નથી શકતા? અરે આપણી પોલીસ બહુ જબરજસ્ત સક્ષમ છે. જો આ તોડવું હોય તો એને કેને રીતે તોડી શકે? અરે ગૌ માતાની તો તમે ચિંતા કરો, કોકને તો છોડો, ગૌ માતાની તો રક્ષા કરો. આજે કાયદાઓ આટલા બનાવીને આપણે ત્યાં કાયદામાંથી કોઈને છોડીશું નહીં, આવું વાત કરવાની નથી. આ યુપીની જેમ એનો અમલ કરો, શાના માટે આપણને શરમ આવે? આજે ગૌ માતાની રક્ષા કરવી એ કોઈ શરમની વાત નથી. આજે ત્યાં કોઈ નાના ઉત્તર પ્રદેશની અંદર નાનો ગુનેગાર બી આજે દરરોજ સવારના પરમાં તમે જીવો તો 10 જણના પગ તૂટ્યા હોય છે, 2-5 જણના તમારે એન્કાઉન્ટર થયા હોય છે. તો અહીંયા આ બધા આ ગુનેગારો નથી તો કોણ છે? આ ગુનેગારો એ લોકોને સબક શીખવાડો ને ભાઈ. તમે એ લોકોને સબક શીખવાડો. અને અમે કોઈ કાયદો હાથમાં લેવાની વાત નથી કરતા, પરંતુ જો ગૌ રક્ષક ઉપર આવી રીતે હુમલા થાય તો એને પણ ત્યાં છોડાય નહીં. એ પણ આપણે સરકાર અને પોલીસે ધ્યાન રાખવું જોઈએ. બિલકુલ. આવી ઘટનાઓ, દક્ષેશભાઈ, એ જ સવાલ છે કે કાયદાકીય રીતે અમલવારી કેવી રીતે થવાની? આ જ સૌથી મોટો સવાલ. કમલભાઈ, આપને પણ મેં કીધું ને કે કાયદાકીય રીતે, મેં કીધું તમને કે ભાઈ કાયદાનો અમલ ઉત્તર પ્રદેશની જેમ કરો ને ભાઈ. તમે શાના માટે આપણને શરમ છે? કેમ નહીં કરી શકીએ? તો પછી આ લોકોને ડર રહેવો જોઈએ, પોલીસ તો ડર રહેવો જોઈએ, ખોફ રહેવો જોઈએ. બિલકુલ. એ જ કમલભાઈ, આપ પણ જે રીતે કાયદાકીય રીતે અમલવારી ના થતી હોય કમલભાઈ, તો અનેક સવાલો પણ ઉઠે કે બીજા રાજ્યમાં થાય તો ગુજરાતમાં કેમ નહીં? બિલકુલ કમલ, વસ્તુ કહું, કાયદાની વાત કરી એટલે કહું છું, આપણને એવું લાગે ગૌમાંસ અમદાવાદમાં નથી મળતું એવું? ગુજરાતની અંદર ગૌમાંસ દુકાનોમાં વેચાય છે. તમે ફાફડાનું ચેકિંગ કરવા જતા રહો છો કે ભાઈ હવે દશેરો આવ્યો એટલે તેલ ચેક કરવા જાઓ છો, સામગ્રી ચેક કરવા જાઓ છો,
પણ તમે કોઈ દિવસ નોનવેજની દુકાનમાં જઈને નોનવેજનું ચેક કર્યું કે આ કોનું નોનવેજ છે? આટલા સારા સારા વિસ્તારોની અંદર KFC જેવી બ્રાન્ડ્સ એવું કહી શકાય કે જ્યાં 10 વેજની દુકાનો છે, ત્યાં નોનવેજની દુકાન, ત્યાં આપણી વચ્ચે બેસીને નોનવેજ ખાય છે. હવે તમને ખબર છે કે શાનું નોનવેજ છે, એ શું છે? તો કોર્પોરેશન શું જખ મારે છે? એની પાસે હેલ્થનું જે ડિપાર્ટમેન્ટ છે તો એને ફાફડા દેખાય છે, તહેવારોમાં જલેબી દેખાય છે, દશેરાની અંદર તમારી તપાસો દેખાય છે, તો જાઓ ને આ બધાના ત્યાં જઈને તમે પૂછો કે ભાઈ આ શું છે, ચેકિંગ કરો. ત્યાં ચેકિંગ નથી થતું. કેમ હિન્દુ તહેવારમાં ચેકિંગ થાય છે? મીઠાઈઓ ડુપ્લિકેટ, ફાફડા ડુપ્લિકેટ, સમોસા ડુપ્લિકેટ. તો આ ગૌમાંસ જે વેચાઈ રહ્યું છે મોટી મોટી બ્રાન્ડોની અંદર, જે શોપ બની છે એની અંદર વેચાય છે, તમે તપાસ કર્યું? મેં તો કોઈ દિવસ જોયું નથી કે હેલ્થ વિભાગ નોનવેજની દુકાન પર ગયો. શું ગયો સાહેબ? ખાલી જાય ને, હું તમને સ્ટેમ્પ પેપર પર લખી આવું કેટલું ગૌમાંસ તેમને નોનવેજની દુકાનોમાંથી મળશે. 100%. શું મળશે? ખૂબ જ ગંભીર આક્ષેપ કર્યા કમલભાઈ. હા 100%. કેમ ગંભીર? આ નોનવેજ ગૌમાંસ જાય છે ક્યાં? કોણ ખાય છે? એ લોકોની દુકાનો ખુલ્લી હોય છે, ખુલ્લામાં જ તમને વેચે છે આ બધું. એને કોઈ પડદા બી નથી લગાવતા. આ પેલેડિયન મોલમાં જાઓ, ઓપનમાં, જ્યાં 20 વેજની દુકાનો, જ્યાં વેજીટેરિયન લોકો બિચારા જમે છે, એની વચ્ચે એક ચિકનનો બાઉલ લઈને વચ્ચોવચ્ચ આવીને એક માણસ ચિકન ખાય. સાહેબ, આ શોભનીય છે? આ કોર્પોરેશનને ખબર પડે છે કે તમારે જ્યાં 10 વેજની દુકાન ત્યાં નોનવેજની પરમિશન આપવી જોઈએ? સાહેબ, બહુમતી હોય કે ના હોય, આમાં પ્રતિબંધ હોવો જોઈએ કે ના હોવો? નોનવેજ પહેલાં કેવું હતું ખબર છે સાહેબ? નાની નોનવેજની થેલીમાં કોઈ ખાનાર બી હોય ને તો ચૂપકેથી ઘેર લઈ જતો. અત્યારે તો ઓપનમાં જ ધંધો ચાલે. શું ચાલે છે? જ્યાં જુઓ ત્યાં નોનવેજ, જ્યાં જુઓ ત્યાં નોનવેજ. સાહેબ, આ ગુજરાતની, સાહેબ મારા મોઢામાં શબ્દ નથી, બાકી હેલ્થ વિભાગ ક્યાં સૂઈ ગયું છે, ક્યાં શું કરી રહ્યું છે ખબર નથી. બાકી હિન્દુના બધા જ તહેવારોની અંદર બધું ડુપ્લિકેટ સાબિત થાય છે. તો ક્યારેક નોનવેજના અડ્ડાઓ ઉપર તો તમે ક્યારેક એટેક કરો તો તમને જો ગૌમાંસ ના મળે તો હું બેઠો છું, મળશે જ સાહેબ. તો આ કાયદો છે. કાયદાની વાત કરીને આપે, લાવો કાયદો. જ્યાં 20 દુકાનો હોય વેજની, ત્યાં 2 નોનવેજની દુકાન કોર્પોરેશનને ખોલવાની પરમિશન નહીં આપવી જોઈએ. ચલો કાયદો. ઓપનમાં નોનવેજ વેચાવવું જોઈએ નહીં, ચલો પ્રતિબંધ લગાડો. ને અમે કહીએ છીએ આજે અહીંયા બેસીને કે 2 દિવસથી ગૌરક્ષક હિન્દુ સંગઠનો કોમ્બિંગ કરશે. ને ચૈત્ર નવરાત્રી જ્યારે 29 તારીખથી ચાલુ થાય છે, તો ચૈત્ર નવરાત્રીમાં સરકારને ખાસ વિનંતી છે કે એક પણ નોનવેજની દુકાન ખુલ્લી રહેવી જોઈએ નહીં. પછી જોઈએ છે શું થાય છે. બિલકુલ, આ અમારું કોમ્બિન છે. ચલો, કાયદાની વાત જો કરીએ તો આપણે કાયદા ઉપર જ વાત કરીએ. લોકશાહીમાં બંધારણ અને કાયદા પ્રમાણે જે વાત કરીએ છીએ, તો આપણે ગુજરાતની અંદર એવો કાયદો છે કે ગૌ વંશનું જ્યારે પણ પરિવહન કરવામાં આવે ત્યારે પરિવહન કરતા પાસે મેડિકલ વેટનરી ડોક્ટરનું એક સર્ટિફિકેટ, ઇટ શુડ બી ફિટ. એ કોઈ સર્ટિફિકેટ હોતું નથી. જ્યારે પરિવહન થતું હોય ત્યારે પરિવહન એમેન્ડમેન્ટ એક્ટ છે, ટ્રાન્સપોર્ટેશન ઓફ એનિમલ, એના માટે ચોક્કસ ધારાધોરણો છે કે એ 2 સ્ક્વેર મીટરની અંદર એક જગ્યા હોવી જોઈએ. પરિવહન થતું હોય ત્યારે એના માટે પૂરતો ઘાસચારો હોવો જોઈએ. પરિવહન કરતા વાહનની પાસે એક સરસ જે ગાઈડલાઈન પ્રમાણેનું એની પાસે એક લાયસન્સ હોવું જોઈએ, કે પરમિશન હોવું જોઈએ કે આ વાહન છે એ જ પરિવહન કરશે, એના માટે સ્પેશિયલ લાયસન્સ આવે છે. બિલકુલ. 3જા નંબરમાં અત્યારે ટ્રકની અંદર 6, 7, 8 જે જાનવરો જાય રહે છે, એનિમલ ક્રુયાલિટી જે થઈ રહી છે એ પણ. અને જ્યારે પણ ગૌરક્ષકો આ વાહનને પકડે છે, પકડીને એના જાનના જોખમે પોલીસને વાત કરે છે, તો એ કંઈ રિએક્શન એક્શન કંઈ આપતા નથી. પછી અમારી જે બજરંગ દળની ટીમ છે, ગૌરક્ષા વિભાગ છે, એમના કાર્યકર્તા ત્યાં પહોંચે છે, પોલીસને રજૂઆત કરે છે કે ભાઈ આની પાસે તો કાંઈ નથી, તો પાછા બધા બહાના કાઢે. એટલે મેઇન વસ્તુ કે આપણે પોલીસ તંત્રને પણ જો અત્યારે ભૂલ છે, જો પહેલેથી એમણે પણ જો સરસ મજાનું કાયદાને અનુલક્ષીને કાયદાના દાયરામાં રહીને અને કાયદાનું જો પાલન કરાવતા હોય ને, તો આ અત્યારે એમની ઉપર જે અત્યારે જે હુમલા થઈ રહ્યા છે ને, એ હુમલા ના થાય. એટલે જો કાયદાની જ વાત કરીએ ને તો કાયદાનું જ પાલન થતું નથી, કરાવતા નથી, કે કોઈને રસ નથી. બિલકુલ, આ વસ્તુ છે મુખ્ય. બિલકુલ, સમયનો પણ અભાવ છે. દક્ષેશભાઈ, આપની પણ એક નાની પ્રતિક્રિયા. હવે આગળ શું થવું જોઈએ અને કઈ પ્રકારના પગલાં પણ લેવા અનિવાર્ય બન્યા? ટૂંકમાં આપની પ્રતિક્રિયા લો. નહીં,
જો હવે આ એક વિષય એવો છે ને કે હમણાં મ્યુનિસિપલ કોર્પોરેશન કમલભાઈની વાતને પણ સહેમત છો કે નહીં એ પણ કહી દેજો સાથે. કોર્પોરેશનમાં દક્ષેશભાઈ, નહીં બિલકુલ સહેમત છે. ખુલ્લાની અંદર આજે કમલભાઈની વાત સાથે સહમત થયેલા પછી કે ખુલ્લામાં થાય છે અને ખુલ્લામાં એનું ચેકિંગ થવું જોઈએ. બીજું એક વાત છે કે આ મ્યુનિસિપલ કમિશનરે એમણે સરસ મજાનું કતલખાનું બનાવવા માટે આ વિચારધારાની જે સરકાર બેઠી છે ને એનો પણ વિચાર નહીં કર્યો. શું એમને ત્યાં ટ્રાન્સફર જોઈએ છે? એમને ક્યાં પછી આ વિચારના વિરોધી કમિશનર બેઠા છે. આ વિચારધારાના વિરોધી કમિશનર હશે અથવા આ બિલકુલ કોકની અંદર કોકની વાતોમાં આવી અને આ કંઈક કામ કરી રહ્યા છે, આ કોઈ એ પણ કંઈક ને કંઈક શંકાના દાયરામાં છે. તો સરકારે એમની ઉપર શું પગલાં ભર્યા? સરકાર એમને પ્રમોશન આપવા માંગશે કે સરકારે એમને સાઈડ પોસ્ટ કરશે? બિલકુલ. આજે કઈ ગૌશાળા બનાવવાની નહીં કીધી એમણે અને લેટેસ્ટ કતલખાનું બનાવવાનું. આજે તો ભાજપની સરકાર છે અને સારા લોકો ત્યાં બેઠા છે, એમણે આ દરખાસ્તને ઉડાડી દીધી એક વખત. પણ આજ ધારાસભ્ય અમિતભાઈ શાહે એનો તરત પહેલે દિવસે વિરોધ કર્યો. વિશ્વ હિન્દુ પરિષદે પહેલે દિવસે એમણે ત્યાં જાહેરાત કરી દીધી કે આ કામ જો આ કોર્પોરેશન કરશે તો કોર્પોરેશન હલ્લાબોલ કરીશું અમે. તો તરત ને તરત આનો અમલ ત્યાં સીધો ત્યાં ભાજપની સરકારે કરી દીધો. પણ આ કમિશનર એ કયા પ્રકારના છે એ ખબર નહીં. આજે એ જ કમિશનર હમણાં કમલભાઈએ કીધું એમ કે એને કોઈ જગ્યાએ તપાસ કરવા કેમ નથી મોકલતા? આ અમારા તમે ત્યાં અહીંયા મણિનગરના શાહલમમાં જાઓ, જમાલપુરમાં જાઓ અને શાહપુરમાં જાઓ, આ બધી જગ્યાએ ખુલ્લે આમ દુકાનો ચાલી રહી છે. એની આ કતલો ખુલ્લે આમ પબ્લિક સામાન્ય પબ્લિકની અવર જવરની સામે થાય છે. કેમ એમની ઉપર પગલાં ભરવામાં નથી આવતા? આજ આ વિભાગ શું કરે છે? મ્યુનિસિપલ કમિશનર શું કરી રહ્યા છે? બિલકુલ. એટલે આ કમિશનરની સીધી જવાબદારી આવે પણ છે. ક્યાં સાંભળતા નહીં હોય ને, અનેક નેતાઓ પણ આ મુદ્દે પ્રશ્ન ઉઠાવી ચૂક્યા છે, પરંતુ ક્યાંક હજુ પણ અવગણના થતી હોય તેને લઈને પણ અનેક સવાલો અને આક્ષેપો પણ થયા છે. આપ તમામ અમારી સાથે ચર્ચામાં જોડાયા, ભાગ લીધો તે બદલ આપ તમામનો આભાર. અને ગાયની વાત કરીએ જ્યાં માત્ર એક પ્રાણી નથી પરંતુ કરોડો લોકો માટે આસ્થા અને સંસ્કારનું પણ પ્રતીક છે. પરંતુ કાયદો પણ એટલો જ મહત્વનો રહેલો છે. હુમલો હોય કે પછી રાજકીય આક્ષેપ, અંતે જીત કાયદાની અને શાંતિથી જ થવી જોઈએ. જવાબદારી સરકારની છે, પ્રશ્ન પૂછવાનો અધિકાર વિરોધ પક્ષનો છે, પરંતુ સમાજમાં કાયદો અને વિશ્વાસ બંને જળવાઈ રહે એ સૌથી મોટી જરૂરિયાત છે. આજે બસ આટલું. વધુ મહત્વના સમાચાર અપડેટ માટે ન્યૂઝ કેપિટલ આપ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફોલો કરી શકો છો. મને આપશો રજા. નમસ્કાર.